પાડીના કુંભારિયામાં પરિવાર લગ્ન પ્રસંગે ગયા અને તસ્કરો ₹7.60 લાખ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર. ચોરે કબાટ તોડી અંદર મૂકેલ સોનાનું મંગલસૂત્ર, પેન્ડલ, ચેન, વીંટી, કાનની બુટ્ટીની ચોરી થતા ફરિયાદ. પાડી તાલુકાના કુંભારિયા ગામમાં આવેલ મોરા ફળિયામાં રહેતા કોળી પટેલ સમાજના એક બહેનના ઘરે પોતે લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યાં અજાણ્યા ચોર એમના કબાટનો દ્રોવડ ચાવી વડે ખોલી સોનાના દાગીના 7.60 લાખની ચોરી કરી ભાગી જતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પાડી પોલીસ તાત્કાલિક પહોંચી તપાસ હાથ ધરી છે. પાડી નજીક કુંભારિયા ગામમાં મોરા ફળિયામાં રહેતા ટીનાબેન ઠાકોરભાઈ કોળી પટેલ પોતાના પરિવાર સાથે ઘર બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયા હતા. એમની એકલતાનો લાભ લઈ કોઈ અજાણ્યા ચોર એમના ઘરે પ્રવેશ કર્યો હતો અને એમના બેડરૂમમાં મૂકેલ લોખંડની કબાટની અંદર આવેલ તિજોરી ચાવી વડે ખોલી તિજોરીમાં મૂકેલા સોનાના દાગીના જેમ કે મંગળસૂત્ર જેની કિંમત ₹4,40,000, પેન્ડલ સાથે ચેન જેની કિંમત ₹1,80,000, સોનાની વીંટી નંગ 5 જેની કિંમત ₹7,000, કાનની બુટ્ટી 2 નંગ જેની કિંમત ₹60,000, કુલ મળી કુલ ₹7.60 લાખનો મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. પરિવાર પોતાના ઘરે આવ્યા હતા ત્યારે એમને જાણ થઈ કે એમના ઘરે ચોરી થઈ છે, જેથી ટીનાબેન ઠાકોરભાઈ પટેલ તાત્કાલિક પાડી પોલીસ મથકે પહોંચ્યા હતા અને ચોરી થયા અંગેની ફરિયાદ કરી હતી. પાડી પોલીસે એમની ફરિયાદ નોંધી અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કરી તાત્કાલિક પાડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવી અને ટીમ ચોરીના બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આસપાસમાં રહેતા લોકોના જવાબો લેવામાં આવ્યા હતા. ચોરે કોઈ પણ તોડફોડ કરી નથી, પરંતુ ચાવીથી તિજોરી ખોલીને ચોરી કરી છે, તો સમાજે ચોર પકડાઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી. હાલ પાડી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ટીનાબેન ઠાકોરભાઈ ને અમે મેરેજમાં ગયેલા હતા 17 તારીખે. તો બપોરે આવીને જનસ કાઢેલી હતી બોક્સમાં. પછી અમે કબાટમાં ખાનામાં લોકરમાં મૂકી લીધેલી હતી. પછી અમે જોયું નહીં. 25 તારીખે અહીં ગામમાં મેરેજ હતા ત્યારે અમે સાંજે 8 વાગે જોયું. ત્યારે અમને ખબર પડી કે અમારી જનસ નહીં મળે. હવે કોઈ ચાવીનો ઉપયોગ કર્યો છે. ચોરી બાબતે અમને હું જરાક આમ તેમ બહાર ગઈ હશે તો ખબર નહીં કોણ આવ્યું હોય ને કોણ નહીં તે અમને. એમાં એક સોનાનો સેટ ગયો છે, એક મંગલસૂત્ર ગયું છે, 2 બુટ્ટી ગઈ છે, એક ચેન ગઈ છે, એક પેન્ડલ ગયું છે. આ કરી છે. સર લોકો આવી ગયા છે ને તપાસ કરી ગયા છે. ચોરની પકડવાની આશા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.